તહેવારોમાં માદરે વતન જવા માટે સુરતથી લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। સુરત રેલવે સ્ટેશન તથા ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ ઊભી થઈ છે। સરકાર દ્વારા એક્સ્ટ્રા ટ્રેન અને બસ શરૂ કરાવવાના દાવા છતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। લોકોને ટિકિટ મેળવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે, જેમાં મહિલાઓ અને બાળકોની કફોડી હાલત થઈ રહી છે। ઉત્તર ભારતીય મુસાફરો હાલાકી અનુભવી રહ્યા છે, તો જીઆરયુસીસીના પૂર્વ સભ્ય કલ્પેશ બારોટે સરકાર સામે આક્ષેપો કર્યા છે। દિવાળીનો પર્વ આવી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા એક્સ્ટ્રા બસો અને એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવાની વાતો કરવામાં આવી રહી હતી, પરંતુ હાલ જે પ્રકારે રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશનની જે પરિસ્થિતિઓ સામે આવી રહી છે તેને જોઈને ચોક્કસથી કહી શકાય કે આ દાવાઓ પોકળ નીકળ્યા હોય તેવા આક્ષેપ કરવામાં પણ લોકો દ્વારા આવી રહ્યા છે। તો આપણે અહીં જે સુરતના રેલવે સ્ટેશન ખાતે અહીંના જે કેટલાક જે લોકો છે તેઓ પાસેથી પણ જાણીએ કે કઈ રીતની હાલ પરિસ્થિતિ છે અને લોકોને કેવી રીતે ટ્રેનોમાં અને બસોમાં જવા માટે હાલાકી થઈ રહી છે। આપનું નામ? કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય જીઆરયુસીસી વેસ્ટર્ન રેલવે। જી, જે પ્રકારે દિવાળીનો પર્વ આવી રહ્યો છે, સરકાર દ્વારા એક્સ્ટ્રા ટ્રેનો અને બસો દોડાવવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ લોકોને જે હાલાકી થઈ રહી છે એ બાબતે શું? બેન, ખૂબ જ તકલીફ છે પેસેન્જરોને। સરકાર માત્ર વાતો કરે છે। 12,000 ટ્રેન દોડાવી હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હતું અને એક જ ટ્રેક છે તો 12,000 ટ્રેન ચાલુ કરીને સરકાર વાતો કરે છે, એકની પર ટ્રેન ચલાવશે। માત્ર ને માત્ર પબ્લિકને મૂર્ખ બનાવવાનું કામ આ સરકાર કરી રહી છે। જો ટ્રેન 12,000 ચાલુ કરી હોય તો તેનું નામ સમય એ લોકો જાહેર કરવું જોઈએ। ઉધના સ્ટેશન જવું, સુરત સ્ટેશન જવું, એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે। પેસેન્જરો ગામ જવું કે ન જવું એ અસમજમાં મુસાફરો હાલમાં છે। દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, છઠ પૂજાનો તહેવાર આવી રહ્યો છે। લોકો આખું વર્ષ સુરતમાં મહેનત કરી પોતાના વતન જવા માટે થનગને ત્યારે કોઈ પણ પ્રકારની સુવિધા સરકાર દ્વારા કરવામાં આવી નથી। એને કારણે પેસેન્જર ખૂબ જ હાલાકી ભોગવી રહી છે। જી, જે પ્રકારે દર વર્ષે સરકાર દ્વારા કહેવામાં આવે છે કે એક્સ્ટ્રા બસો અને એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવામાં આવે છે, પરંતુ જ્યારે જે સમય આવે છે, દિવાળીનો પર્વ આવતો હોય છે, તે દરમિયાન લોકોને દર વર્ષે જ આ જ હાલાકીનો સામનો કરવો પડે છે, તો એ બાબતે બેન, આ બાબતે મારા દ્વારા અગાઉ પણ સરકારને રજૂઆત કરવામાં આવી છે કે ભૂતકાળમાં વધુ પડતા પેસેન્જરોને કારણે પેસેન્જરનું મૃત્યુ થયું હતું। એટલે અગાઉથી આ પોલીસ બંદોબસ્ત ગોઠવી તો સુરત કે ઉધના જેથી ઘસારો થાય, પણ સરકાર અને પ્રશાસનની આદત હોય છે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળે છે, માત્ર પોતાની ચામડી બચાવવા માટે એ વખતે નીટ પ્રયોગો કરે છે। તમે સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત ફાળવો છો દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને, પરંતુ એ જ મુસાફરો પોતાના આખા વર્ષથી કમાણી ભેગી કરીને ગામ જતા હોય ત્યારે ટ્રેનોમાં તમને સુવિધા શું? તો મારી સરકાર અને પ્રશાસન પાસે વિનંતી છે કે સુરત કે ઉધનાથી જે બી ટ્રેનો યુપી બિહાર તરફ જતી હોય એ ટ્રેનમાં બી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલુ કરાવવું જોઈએ। આપણું ડિવિઝન પૂરું થાય તો બીજા ડિવિઝનના માણસો બી ટ્રેનમાં પેટ્રોલિંગ કરીને મુસાફરોની સુરક્ષા જળવાય એ રીતના પગલા પોલીસ પ્રશાસન અને આરપીએફ સંકલન કરીને લેવા જોઈએ એવી સરકાર પાસે મારી વિનંતી છે। જી, જે લોકો જે ટ્રેનની ટિકિટો માટે પણ જે લોકોને ધક્કા ખાવા પડે છે, છતાં પણ જે લોકોને ટિકિટો નથી મળતી, લોકો લાંબી લાઈનો લગાવીને ટિકિટ લેવા માટે ઉભા રહે છે, તો એ બાબતે બેન, એની માટે પ્રશાસનની જવાબદારી છે। એ લોકો વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ। ઘણા પીઆરઓ શહેરમાં ખુલે છે, ઘણા એજન્ટો પોતાની ડુપ્લિકેટ આઈડી બનાવીને તત્કાલમાં ટિકિટ મારી લે છે। ઘણા પેસેન્જરો 2 મહિના 3 મહિના પહેલા ટિકિટ બુક કરાવેલી હતી, એ તેનો રિગ્રેટ થવાને કારણે મુસાફરો પોતાના વતન જવાની તકલીફ ભોગવી રહ્યા છે। ત્યારે સરકારે આ બાબતે વ્યવસ્થિત તપાસ કરી કોણ ટિકિટના કાળાબજાર કરે છે, આ કાળાબજાર કોણ સંડોવાયેલું છે એની તપાસ થવી જોઈએ અને જરૂરિયાતમંદ લોકો પોતાના વતન આસાની જઈ શકે એ રીતની વ્યવસ્થા સરકારે પ્રશાસને સંકલન કરીને ગોઠવવી જોઈએ એવી મારી વિનંતી। જી, જે પ્રકારે આપણે અહીં જે કલ્પેશભાઈ બારોટ સાથે વાત કરીએ, પછી બીજા પણ અહીં લોકો છે તેઓ પાસેથી પણ જાણીએ કે લોકોને જે રેલવેમાં તેમજ બસોમાં જવા માટે કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકાર દ્વારા કહેવાય છે કે એક્સ્ટ્રા બસો અને ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, પરંતુ લોકોને દર વર્ષે આ જ સમસ્યાનો સામનો કરવો પડે છે। આપણે અહીંથી પણ જાણીએ છીએ। ઉદય પ્રજાપતિ। જી, જે પ્રકારે જે લોકોને ટિકિટો લેવા માટે ધક્કા ખાવા પડે છે, લાંબી લાઈનોમાં ઉભા રહેવા છતાં ટિકિટો નથી મળતી, તો એ બાબતે બેન, હમણાં તમે સુરત સ્ટેશન ઉભેલા છો, તમે જોઈ શકો છો તમારા આસપાસ, તમે આજુબાજુમાં જોઈને વિચાર કરી શકો છો કે જે વર્તમાન ગવર્મેન્ટે જે 12,000 ટ્રેનોની જાહેરાતો કરેલી છે તે જાહેરાતો તમને ગ્રાઉન્ડ લેવલ પર કેટલી દેખાય છે? આજે તમે સામાન્ય વર્ગના પરિવારજનોને જોઈ લો, એમના નાના બાળકોને, વૃદ્ધોને અને એમની મહિલાઓને જોઈ લો કે બોલતો કેવા ત્રાસથી બોલતો અહીંયાથી બેસીને એમના વતન જવાના છે અને 12 કલાક 24 કલાકના જર્નીમાં એમને કેટલી તકલીફો પડવાની છે એ વિશે બોલતો સરકારને ના કઈ એમને કઈ પડેલી છે। વર્તમાન ગવર્મેન્ટ ખાલી એમની જાહેરાતો અને પ્રચાર પ્રસાર કરવામાં જ એ ઊંચી નથી આવતી। તમે છેલ્લા 11 વર્ષથી તમે જોઈ લો
આ સરકારે ગ્રાઉન્ડ લેવલ પર જીરો નહીવત કામ કરેલું છે, ખાલી બણગા ફૂંકવામાં જ આ લોકો ઉપર નથી આવતા. જી આપણી સાથે બીજા પણ છે, એમને પાસેથી પણ જાણીએ કે લોકો કેવી રીતે હાલ પરેશાન થઈ રહ્યા છે. લોકોની પાસેથી જાણેલું છે તે પ્રકારે કે લોકોને ધક્કા ખાવા પડે છે છતાં પણ તેઓને ટિકિટો નથી મળી રહી. તો એ બાબતે શું છે તે આપણે જાણીએ. આપનું નામ? जी, मेरा नाम है श्रेयांश दुबे। मैं सर्वधर्म उत्सव समिति सूरत शहर उप प्रमुख हूँ। जी, जो अभी दीपावली का पर्व आ रहा है तो लोगों को जो रेलवे टिकट और बसों की टिकट के लिए किस तरह की दिक्कतें आ रही है, किस तरह से लोग धक्के खा रहे हैं? हमारी जो मौजूदा सरकार है, ये सरकार, इनको बखूबी पता है कि हर साल एक त्योहार आता है जो यूपी बिहार प्रांतियों के लिए ये महा त्योहार के रूप में जाना जाता है। ये बहुत ही विशाल त्योहार है। ये हर साल की समस्या है। सरकार बिल्कुल भी इस पर ध्यान नहीं देती है। लोग लाखों की तादाद में अपने वतन जाते हैं, यूपी बिहार जाते हैं त्योहार मनाने के लिए। लेकिन सरकार, आज हमने हमारे संगठन के द्वारा हमने एक सर्वे किया, देखा हमने लोग लगभग 20-25 दिनों से लोग लाइन में खड़े हैं, रात को आते हैं टिकट के लिए। आज सुबह तक जैसे काउंटर खुलता है पता चलता है टिकट बुक हो गई, फिर वो उनकी अगले दिन फिर प्रोसेस वही होती है, फिर वो रात को आते हैं, देखते हैं लाइन में 20 दिन 25 दिन खड़े रहते हैं, टिकट लोगों को मिलते नहीं है। सरकार पता नहीं कहाँ हल्ला मचाती रहती है कि टिकट, इतनी नई ट्रेनें चालू की है, हजारों ट्रेनें चालू की है, वो दिखता नहीं है पब्लिक को। आज हमने ऑनलाइन भी चेक करते हैं तो आज कहीं पे भी कोई नई ट्रेनें दिखाई नहीं देती है। पता नहीं किस हिसाब से सरकार नई ट्रेनें जाहिरात करती है। अगर जाहिरात आप कर रहे हो, नई ट्रेनें लॉन्च कर रहे हो, तो उसको मीडिया के माध्यम से, अखबार के माध्यम से कम लोगों को बताओ, लोगों को पता चलना चाहिए हाँ ट्रेनें आ रही है। जब कोई ऐसी सुविधा आप दे नहीं रहे हैं तो झूठ मूठ का ऐसी अफवाह फैला के लोगों को परेशान क्यों किया जा रहा है? જી, જે પ્રકારે આપણે અહીં વાત કરી, આપ જે અહીં હાલ અત્યારે આપણે જે સુરતના રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત છે, અહીં જે પ્રકારે જોઈ શકાય છે કે લોકો જે લાંબી લાઈનોમાં અહીં જે લોકો પોતાની ટિકિટ માટે જે વેટિંગ કરી રહ્યા છે. અને મહત્વની વાત એ પણ છે કે જ્યારે સરકાર દ્વારા જે દર વર્ષે દિવાળી પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસો અને એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવાની જે વાતો કરવામાં આવે છે, પરંતુ જ્યારે આ રીતે દિવાળી પર્વ દરમિયાન જે લોકો જે છે તેઓની જ્યારે ટિકિટ નથી મળતી ત્યારે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો. જે પ્રકારે અહીં જે લોકો જે ટિકિટોની લાઈનમાં જે પણ કહેવાય છે કે મોડી રાતથી જ લાઈનમાં આવી જતા હોય છે, 20-25 દિવસ સુધી ધક્કા ખાવા છતાં પણ તે લોકોને જે છે તે ટિકિટ નથી મળી રહી, જેના કારણે લોકોને પોતાના વતન, પોતાના ગામ જવા માટે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે પ્રકારે સરકાર જે એક્સ્ટ્રા બસો અને ટ્રેનોના દાવા કરે છે, પરંતુ જ્યારે લોકોને આ પ્રકારે હાલાકી થતી હોય ત્યારે આ દાવાઓ પોકળ નીકળતા હોય એવા આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા.